ગાઈઝ આપણે આવી ગયા તો આ સાવરિયા શેઠ આવી ગયા અને હવે અત્યારથી વિડીયો ચાલુ કર્યો એટલે હવે આખો ફૂલ વિડીયો મળી જશે તો આખો જોજો. અત્યારે હાલ જ પોક્યા રાતે નીકળ્યા હતા એટલે રાતનો વિડીયો આવશે નહીં. રાતે કશું વિડીયો ખાય નહીં બનાવ્યો નહીં એટલે હવે બનાવીએ. તો ચંપલ બંપલ મૂકી દીધો ને હવે અંદર જઈએ દર્શન કરવા. જો અને ફૂલો લઈ લીધો તરાવવા માટે. ચલો અંદર જવાનું. ફૂલ લાઈન થઈ ગઈ. લાઈનમાં તો આપણું પૂરો નહીં, ડાયરેક્ટ જવાની વાત હ. સેટિંગ થઈ જાય તો સારું. અંદરનું સીન બતાવો તો પબ્લિક તો કાઢે. આ બાજુ બહુ પબ્લિક હવે. જો ગાઈઝ આ બાજુ બજાર બતાવી દઉં પાછળના મંદિરના પાછળના ભાગમાં. તમારે જે દોરા દોરી કંઠી બંગડી ચૂડી પેડા જે લેવું હોય બધું મળી જશે. તો આવીને તરત પાર્કિંગમાંથી સીધા આવો એટલે આ બધું મળે. હાર બાર લેવો હોય તો પૈસાવાળો હારે મળે હ. અરે આ જો આ જે હોય એ પૈસાવાળા હાર હ. અને બજાર ગાઈઝ આ પૈસાવાળા જે હાર દેખાય ને એ તમે લઈ જશો ને તો સીધા દર્શન થશે મંદિરમાં. અને આ જ હાર ખાલી મંદિર સુધી પહોંચશે, એમના મંદિર સુધી અને છેક સાવરિયા શેઠ સુધી. એમને કહો તમે ફૂલો પેલા બહારથી મળેલો ફૂલો પ્રસાદ ગમે તે વસ્તુ લઈ જશો ને એમાં કશું અંદર લઈ જવા દેતા નહીં. એટલે જો હજુ તો બધા લાઈનમાં જ ઉભા રહ્યા. 8 વાગે નંબર આપવાનો હો. ફૂલો લઈ લઈને બેસી રહ્યા. પબ્લિક હજુ ફૂલ હ. મોજ ચાલુ જ છે. અહીંથી ફરીને આમ જવાનું. આટલો બધો મંદિર આ બાજુ હ અને લાઈન આ બાજુ. ગાઈઝ આપણે લાઈનમાં નીકળી ગયા હ. ટ્રાફિક નહીં બહુ જબરું ભીડ જેવું નહીં. કેમ કે અલગ અલગ રસ્તા આપી દીધેલા બધા. 4 રસ્તા જુદા જુદા. જો અમે તો ફૂલને એવું લીધું હ પણ આગળ જઈને બધું લઈ લેશે બધું. જુઓ આ લઈ લે. મંદિરથી ખાસિયત છેટા તમારું ફૂલ હોય પ્રસાદ હોય ગમે તે વસ્તુ લઈ લે અને ચરાવવાનું કશું જ નહીં. તમારે ખાલી દર્શન જ થાય એટલે કશું લેવાનું નહીં. તમારો શોખ હોય તો લેજો, બાકી ના લેતા. જુઓ 50 રૂપિયાનું લીધું હા ખાલી ફૂલ ને પેસી મોરની. જો એ તો જો આ આપી દીધી એકદમ. તો એ ડાયરેક્ટ પાછી જશે રિટર્ન વેકાશે એટલે કશું લેવાનું નહીં. ખાલી એમની દર્શન જ કરવાનું. પૈસા મૂકવા હોય તો મંદિરમાં મૂકવાના. મંદિરમાં પૈસા મૂકવા હોય તો કોઈ ફોર્સ નહીં. તમારે જે મૂકવા હોય મૂકવાના મનથી. બાકી એવું કશું હોય નહીં. અને દર્શન પણ તમારે કરી લેવાય સારી રીતે. તો અને એક વાત યાદ રાખવાની, સાવરિયા શેઠના દર્શન કરવા હોય ને તો નસીબ હોય ને એના જ દર્શન થાય. ગાઈઝ તમારે દર્શન કરવા જવું હોય ને તો આડા દિવસે જવાય. આડા દિવસે પણ આટલું જ પબ્લિક હોય પણ દર્શન સારી રીતે થશે. સરસ મસ્ત દર્શન થશે અને કાઢી મેકશે સાઈડમાં થઈને. પણ શાંતિ દર્શન સારો થશે અને વ્યવસ્થિત રીતે તમારે ધક્કામુક્કી બહુ ઓછી થશે. અને ફરવાનું તો આટલું જ થશે. બહુ ગોળ ગોળ ફરવાનું. આખો ચક્કર મારીને હજુ તો મંદિરના આગળ આવી રહ્યા. જુઓ હજુ તો આમ આગળ હજુ મંદિર બતાવું પછી જુઓ મંદિર આ જો ત્યાંથી જેટલું છેટું અને ગોળ ફરીને જવાનું પાછું. અને દર્શન કરવો હોય ને તો તમે આડા દિવસે આવો. મેં આ બુધવારના દિવસે આવેલા હોય. બુધવારના દિવસે પણ આટલું પબ્લિક હોય અંદરથી. જુઓ બહાર એટલી ટ્રાફિક હતી, અંદર હતી. અને આમ મંદિર દેખાય તો અહીં જવા માટે આમ ફરીને આમ જવાનું હોય રસ્તો. અને પાછું આપવા માટે પેલી બાજુ થઈને આવવાનું. દર્શન કરવા તો કરતાં તો તમારે 1 કલાક ઉપર તો લાઈનમાં જ નીકળી જાય. ને રવિવાર કે મંગળવારે એવા દિવસે આવો ને તો બહુ ટાઈમ લાગી જાય. દર્શન કરવા માટે તમારે 2 થી 3 કલાક તો દર્શન કરવામાં જ જાય. લાઈનમાં જ નીકળી જાય એટલા ટાઈમથી. એટલે તમારે આવવું હોય તો આલા દિવસે આવાય. બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર તો ટ્રાફિક થોડું ઓછું હોય તો સારું. શાંતિ દર્શન થાય
મંદિરનો આખો નજારો જોવાય અને અંદર જે બનાવ્યું બધું સરસ બનાવ્યું. મંદિર આગળ બગીચો જોરદાર બનાવેલો છે. એક નંબર લોકેશન. ફોટા પાડવા માટે અમુક ટાઈમે ખુલ્લું રાખો તો પાડવા હોય તો પાડી શકાય, પણ પબ્લિક વધારે હોય એટલે નહીં મેર આવતો. તો ખોલે એમ તો સરસ રીતે ફોટા પાડવાનું પણ લોકેશન જબરજસ્ત છે. મંદિર સારું દેખાય અને વિડીયો ઉતારવાની કોઈ મનાઈ નહીં. છે ખુદી જઈ શકાય. મંદિરની અંદર જ ખાલી તમારે સાચવીને ફોટા પાડી લેવા પડે. તો ના કરો પણ પડી જાય એમ. તમારો વિડીયો આગળ જઈને બતાવું અને દર્શન પણ કરાવું. દર્શન કરવો હોય તો આ વિડીયોને લાઇક શેર કરી દે તો આવતો વિડીયો તમને ફટ લઈને મળી જશે અને દર્શન